ધ્યાન આપજો મિત્રો, ગુજરાત માટે હાલની સ્થિતિ સામાન્ય નથી. આગામી થોડા કલાકોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તેજ પવન, વીજળી અને ભારે વરસાદ એકસાથે જોવા મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ કોઈ અફવા નથી. આ હવામાનની તાજી સ્થિતિ અને સિસ્ટમના આધારે મળતી માહિતી છે. એટલે વિનંતી છે, આગામી થોડા કલાકોમાં બિનજરૂરી બહાર ન નીકળો અને આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચાડો. આગળ વિડીયોમાં હું તમને જિલ્લા પ્રમાણે સંપૂર્ણ માહિતી આપીશ. નમસ્કાર, ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો તારીખ થઈ છે 8 એપ્રિલ અને વાર થયો છે બુધવાર. ગઈકાલે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી હતી. એ પ્રકારનો વરસાદ વરસ્યો છે. મેઘગર્જના થઈ છે. તો મિત્રો વાવાઝોડાની અસર પણ ગુજરાત રાજ્ય ઉપર ગઈકાલે જોવા મળી છે અને આજે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર હજી આગામી 3 કલાકને લઈને નવી આગાહી છે એ જાહેર થઈ છે. જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલ પટેલે, પરેશભાઈ ગોસ્વામીએ અને અશોકભાઈ વામજાએ પણ આ એક સૌથી મોટી આગાહી જાહેર કરી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે અમદાવાદ સાથે ગુજરાત રાજ્યના દરેક ભાગની અંદર, દરેક જિલ્લાની અંદર મેઘગર્જના થશે, વીજળીના કડાકા ભડાકા થશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 5-5 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર જે મેઘતાંડવો ટોળાતો જોવા મળી રહ્યું છે, ખાસ કરીને માર્ચ મહિનાની અંદર પણ 2 માવઠા છે એ ગુજરાત રાજ્ય ઉપર વરસ્યા છે. 2 માવઠાનું ભારે નુકસાન થયું છે અને હવે આ એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે. તો એપ્રિલ મહિનાની પણ 7 તારીખ સુધીમાં 2 માવઠાની અસર જોવા મળી ગઈ છે અને હજી પણ આ એપ્રિલ મહિનો એટલે કે ચોથો મહિનો જે છે એ આ વર્ષનો ગુજરાત રાજ્ય ઉપર ભયંકર સાબિત થશે. માત્ર મિત્રો એપ્રિલ મહિનો જ નહીં, પરંતુ આવનારા મે મહિનો અને જૂન મહિનાની અંદર ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની સૌથી મોટી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આગાહીની જે માહિતી આપણે જોઈ રહ્યા છે, ગુજરાત રાજ્ય ઉપર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી પણ લો પ્રેશર સિસ્ટમ બની અને મધ્ય ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આ લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતની અંદર તો અત્યારે મિત્રો જાણે બારેમાં ખાંગા થયા હોય તેવું વાતાવરણ દર્શાવી દીધું છે. હવામાનની અંદર મોટો ફેરફાર થઈ ગયો છે અને ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ માછીમાર ભાઈઓને આગામી 24 કલાક માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. દરેક લોકોને ખાસ કરીને આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે આવનારા ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્ય ઉપર ભયંકર જે છે એ વાવાઝોડાની અસર તો થશે, પરંતુ તેની સાથે હવામાનની અંદર એવા જે છે એ પવનો ફૂંકાશે કે તેના કારણે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે આ તો માત્ર હજી ટેલર છે. એપ્રિલ મહિનાની અંદર પણ વરસાદ ખાબકશે અને આ વરસાદની જે આગાહી ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી એવું નથી મિત્રો. આ દરેક આગાહી આપણને જે છે એ અગાઉ પણ ચેતવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી અને એમના દ્વારા માહિતીઓ વહેંચવામાં આવી છે. હવામાનની અંદર મોટો ફેરફાર થયો છે. ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદ અને વાદળોનો ઘેરાવો કે ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલની અસરના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની વાત કરીએ. આમ તો સમગ્ર ભારત ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાઓની વાત કરવામાં આવે તો હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય છે એક ફરી એક વખત માવઠું જે છે એને પસાર થતું જોવા મળી શકે, કારણ કે માવઠાની અસર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાણી છે. અત્યારે તો વીજળીના કડાકા ભડાકા સાથેનો મેઘ કે તાંડવ જે છે એ પંજાબ અને પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારોથી ઉપરના ભાગની અંદર આ એક વિસ્તારની અંદર વરસાદી માહોલ છે વધારે પડતો જોવા મળે છે. 12 માસ તમે જુઓ તો ગુજરાતની અંદર તો માવઠાની અસર હોય, કરા પડવા સાથેની આગાહી હોય, સાથે હવામાનની અંદર ફેરફાર પણ થઈ શકે છે. ગુજરાતનું જાણીતું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે છે એ અગાઉ પણ આપણને કહ્યું હતું કે વાતચીત થઈ તો કરીશું, બાકી કરીશું નહીં. તો આ દરેક લોકો માટે જે છે એ સામાન્ય પોઈન્ટ હોવો જોઈએ કે વરસાદી માહોલ જે છે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની સંકટ દર્શાવવામાં આવે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર શું હોઈ શકે? તો આ બંને પ્રશ્ન માટે જે છે એ આપણે એમના મોટા ભાઈ બડે ભૈયાને છે એ મોકલ્યા હતા. હવે વરસાદી માહોલ ગયો તે લેવા એ ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે અને ત્યાર પછી આપણે ફરી એક વખત એમના પાસેથી લઈ લઈશું. તો આ પ્રકારે ગુજરાતના દરેક લોકો છે એ વ્યવસ્થિત જણાવ દેવું ન હોય તો એમના ભાનને આપી દે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ મહત્વપૂર્ણ બાબત સમજાવી દે. હવે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સેટેલાઇટ ઇમેજ તમને દર્શાવવામાં આવી રહ્યું છે. બપોર સુધીનો સમય વાતાવરણ આ પ્રકારનું છે. ત્યાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે જે વાત કરી રહ્યા છીએ એ આ આખો ઘેરાવો ગણાઈ રહ્યો છે. આ આખો ઘેરાવો ગુજરાતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માધ્યમથી જ આગળ વધતા જોવા મળ્યા. લાગે
બાકી ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગમે જ નહીં. માત્ર ને માત્ર એકાદ દિવસ સુધી રોડવા પૂરતી આવ્યો હોય, પરંતુ બીજા દિવસે જે છે એ વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ માહિતી જાઓ ત્યાં સુધી ગુજરાતની લોકો છે એ માહિતી આપણે હવામાન સમાચારની અંદર તેમની કહી દઈએ કે આ હવામાન સમાચાર છે. ગુજરાત રાજ્ય ઉપર તેનો વ્યવસ્થિત થતો અપડેટ છે એ માહિતીને આપણે જણાવી દઈએ. તો આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે બંગાળની ખાડીની અંદર લોકેશન છે. આ બંને લોકેશન હવામાન સમાચારની અંદર સ્ટેર કરી દે. તો આ પ્રકારે ગુજરાતનું વેસ્ટર્ન છે એ બનવું જોઈએ. તો આ માટે ગુજરાતનો ધવલ, અહીંયા એક ધૂનાનો રૂમ અને બીજી તરફ રસોડું અને બીજો અન્ય સામાન છે ત્યાં પડ્યો રહે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ આવશે. તો હવામાન સમાચારની અંદર ક્યારે આવવું? તો એ માટે અરબ સાગરને બતાવી. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અરબ સાગરના દરિયાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે માહિતી સ્વરૂપે અરબ સાગર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પણ આપવું જોઈએ. અને કઈ સાઇઝ સુધી અને કઈ રીતે બનાવવું છે દરેક લોકોને કર્મચારીના આધારે છે એ મુખ્યત્વે બેમ ભાષા લેંગ્વેજ છે આ પડતા હોય છે. તો આ માટેને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ઘેરાવો છે આ ઘેરાવો સતત ગુજરાત તરફ આગળ વધતો હતો, પરંતુ તેને મુખ્યત્વે 1માંથી 2 મહિના સુધી જે છે એ રેગ્યુલર કહેવામાં તેલ મૂકે. આ માટે કહેવા માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને બંગાળની ખાડીની અંદર ત્યાં આપી દેવી. તો આ માટે ગુજરાતનું અવમાન છે એ વ્યસ્ત જવું ન જોઈએ. તો આ એક જ 2 દિવસ માટે છે વેસ્ટર્નની અસર. તો મુખ્યત્વે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, પરંતુ ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે દરેક લોકો સુધી શેર કરી દેવું. એકાદ 2 દિવસની અંદર હવામાનની અંદર ફેરફાર થવાનો છે તે આપણે જાણેલું છે. હવે પછી જાણવાનું બેંક તરફ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું કહેવા માંગે છે. આ માટે ગુજરાતનું બેંક એકાઉન્ટ જે છે એમના દ્વારા જે છે એ વાતચીત કરવી જરૂરી છે. હવે પછી ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ સર્વપ્રથમ માહિતી છે કે ગુજરાતનું જે હવામાન સમાચાર છે એમાં તમે જોઈ શકો છો કે એમાં તમને એક વ્યક્તિ છે એ માનવા નહીં આપે કે આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને મહત્વપૂર્ણ બાબત એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે મુખ્યત્વે મોડી છે, પરંતુ હાલ પૂરતી છે. તો આ એક સિસ્ટમને અસર બતાવી દો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે તો આ પ્રમાણે ન આવે. હવે હવામાન સમાચાર તો જોઉં, પરંતુ તે પછી બંનેના સ્ટાઇલના આધારે વસ્તુ જે છે એ મુખ્યત્વે વસ્તુ ના રહે. તો આ એક મુખ્યત્વે હેતુ થયો છે કે જો 6 હીરા માપવા માટે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવે તો આ એક કાળું ડિસ્ટર્બન્સ છે અને તેમાં પણ મહત્વને અમીરાત અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ આપી શકે છે. મુખ્યત્વે બાબતને જાણી જો કે વ્યવસ્થિત આધારે અને કાલ સુધીમાં જણાવી દેવું. તો આ એક મહત્વપૂર્ણ બાબત છે એ ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે. અરબ સાગર બંગાળની ખાડીની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જાણી લેજો. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ અમને પહોંચે કે 2 થી 3 દિવસ માટે લોકેશન પહોંચવા. હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ આપણે માની શકીએ. તો આ એક મહત્વપૂર્ણ બાબત હોય અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ સમજી